આજે સૂતજી સનક ઋષિને કહે છે કે આ કથા હું નથી કહેતો, અને માણસને જ્યારે હું પણ આવે ને, હું કરું શ્વાન જાણે સકટનો ભાર હું તાણું. ગાડા નીચે કૂતરું હાલ્યું જાતું હોય એને એમ થાય ગાડાનો ભાર હું હંકાલું છું, પણ આમ આગળ જાય ખબર પડે ઓહો આમાં તો બળદ છે, હું તો કાંઈ નથી. એમ માણસને ખોટું એવું અભિમાન. એ સૂતજીએ કીધું આ કથા હું નથી કહેતો. આગળના સમયમાં નારદ મુનિને સનત કુમારે આ કથા કીધી. અને આટલો પ્રશ્ન સાંભળ્યો ને સોનકે પ્રશ્ન પૂછ્યો, બાપજી નારદ મુનિ એક જગ્યાએ સ્થિર ન રહે, અને આવા નારદ મુનિ કથા સાંભળી અમારા મગજમાં વાત કેમ ઉતરે બાપ? ત્યારે સૂતજી કહેવા લાગ્યા કે સાંભળો, એક વખતની વાત છે. નારદ મુનિ એ ફરતા ફરતા બદ્રી વિશાલ નામના આશ્રમમાં આવ્યા, જ્યાં બ્રહ્માજીના 4 પુત્ર સનત કુમાર રહે છે. નારદજી અને સનત કુમારનો ભેટો થયો. સનત કુમારે નારદજીનું મુખ જોયું ને તરત જ બોલ્યા, શ્રી કુમાર વાચ કથમ બ્રહ્મદિનમ મુખ કૃતમ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુત સ્વાગમનમ તવ. કથમ બ્રહ્મદિનમ મુખમ. બ્રહ્મદિનમ, દિન એટલે ગરીબડું. હે નારદજી, તમારું મુખ ગરીબડું, દુખી કેમ છો? કારણ કે સંત ચિંતા ક્યારેય કરે નહીં, અને સંત ચિંતા કરે ને સમજવાનું પ્રલય આવે. સનત કુમાર સમજાવે, નારદજી ચિંતા ન કરાય. અને એટલે કહેવાય ને, અજગરે કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકાયુ કહે કે સબકા દાતા રામ. સનત કુમાર કે નારદજી ચિંતા મૂકો, ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકી પીર, अरे फिकर की जो फाकी करे उसका नाम फकीर. અને હવે નારદ મુનિ બોલ્યા, સનત કુમાર ક્યારના મને પૂછો ને કેમ તમારું મોઢું ગરીબ છે, તો સાંભળો. હું ફરતો ફરતો પૃથ્વીમાં ગયો, એક પછી એક લોક ફરવા લાગ્યો. હું પુષ્કરમાં ગયો, પુષ્કર તીર્થ, હરિદ્વાર ગંગા નદીને કાંઠે ગયો, યમુનામાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, પૃથ્વીમાં દરેક જગ્યાએ હું ફર્યો. પણ કળિયુગ છે ને એ પૃથ્વીમાં ફેલાઈ ગયો છે. નારદ મુનિ આજે પોતાના મુખથી બોલ્યા છો, સત્યમ નાસ્તિ દયા શોચમ. માણસ પાસે સત્ય રહ્યું નથી, વાત વાતમાં ખોટું બોલે. સત્યમ નાસ્તિ દયા તપ શોચમ નાસ્તિ. દયા છે નહીં, માણસ આજે દયા વગરનો બન્યો છે. અને જે માણસ 12 મહિના ખોટું બોલે ને, એ જેદી એવો પ્રસંગ હોય ને ત્યારે એ સાચું બોલી જાય. કહેવાય ગામમાં એક બેનના દીકરાને જોવા આવ્યા. એ બેનોને હરખ બહુ, મારા દીકરાને જોવા આવ્યા.
એટલે બેન બાજુમાં એની બેનપણીને કે હાલ ને બેન મારી ઘરે ચા પીવા, આ દીકરા જોવા આવ્યા. ઓલી આવી તો નહીં, જાતા જાતા એટલું કહેતી ગઈ, ક્યાં દીકરાને જોવા આવ્યા? ઓલા ભાઈ આવે છે ને જોવા આવ્યા. કોઈ દી સાચું ન બોલે, તે દી જ સાચું બોલે. હે, સત્ય નાસ્તી, સત્ય રહ્યું નથી, દયા રહી નથી. નારદ મુનિ કે હું ફેરો પૃથ્વીમાં, ઉદરો ભરણ્યામ જીવા, વરાક કૂટ ભાષણ. પોતાનું ઉદર ભરવા માટે, પેટનો ખાડો ભરવા માટે માણસ પાપ કરે છે. જે માણસને 5-25 રૂપિયાની જરૂર હોય એને કોઈ દેતા નથી, પણ એ જ માણસ જો સાધુ મહાત્મા સંત બની જાય ને, પછી 500ની નોટ એના પગમાં ધરીને પગે લાગે છે. અને ત્યારે એ સાધુ કે મારે જરૂર હતી, તો તમે 50-100 રૂપિયા દીધા હોત તો હું બાવો ન બન્યો હોત, અને હવે જરૂર નથી તો આ પૈસા ધરો છો, આ શું કામના? એટલે નારદ મુનિને વિચાર આવ્યો કે સનત કુમાર હવે મારે જીવવું નથી, કારણ કે સાચા સંત છે ને ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये दिल तू बेकार बस्ती छोड़ दे. નારદ મુનિ એમ કહે છે કે તો મને એમ થાય છે કે હવે મારે નથી જીવવું. સનત કુમારીની ક્યાં વાત કરું, હું ફરતો ફરતો યમુનાને કાંઠે આવ્યો, એક સુંદર સ્ત્રી ઊભી હતી અને મને જોઈ કેવા લાગી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠવા મમ ચિંતયા અવિનાશયામિ. એ મને કેવા લાગી, ભો ભો સાધુ, હે સાધુ થોડી વાર ઉભા રહ્યો, મારી ચિંતા દૂર કરો. એ મેં જોયું એ કોણ હતું? કોઈ સુંદર સ્ત્રી, પોતાના ખોળામાં 2 વૃદ્ધ બાળકો હતા. મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? અને ત્યારે દેવી બોલ્યા, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતામ કચિન કચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. આ શબ્દ, આ મંત્ર એ ભાગવતના છે. એક પણ શબ્દ મારા નથી. મને તો બપોરે જ વિચાર આવતો હતો કે હું કથા કરવા જાય, હું બોલે હું. પેલી કથામાં મને એટલી ઉપાધિ નહોતી, અહીંથી હું બોલે, પણ પછી ચિંતા દૂર કરી, બોલાવવું છે એને. હે